ઉનાળાની શરૂઆત સાથે જ કચ્છમાં જળાશયોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે। કચ્છનો સૌથી મોટો રુદ્રમાતા ડેમ તળિયા જાટક બન્યો છે। આ વિસ્તારની જીવાદોરી સમાન આ ડેમ ખાલીખમ બનતા આવનારા દિવસોમાં પાણીની સમસ્યા વિકટ બનવાના એંધાણ જોવા મળી રહ્યા છે। તો આસપાસના 10 જેટલા ગામોને પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડતો આ ડેમ કે જેમાં નહિવત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે કે જેના કારણે ઉનાળો આકરો બને તેવું લાગી રહ્યું છે। રુદ્રમાતા ડેમને નર્મદા નીરથી ભરવાની જાહેરાતો અનેકવાર કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી। ડેમને નર્મદા નીરથી ભરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। નજીકના જે આજુબાજુના 6 ગામ જે આવે છે કે નોખાણીયા, કુનરિયા, સુમરાસર, લોરિયા, ડોરી અને કોટાઈ, આ બધા ખેડૂતોને જીવાદોરી સમાન ડેમ છે અમારું। તો ઉનાળામાં દર વખતે ખાલી થઈ જાય છે, એમાં પાણી રહેતું નથી। કાજે લગભગ 12,000 હેક્ટર જમીન આવેલી છે એ ડેમમાં અને કચ્છથી સૌથી મોટું ડેમ છે। તો સરકાર શ્રી અમારી માંગ પણ છે, મીડિયા મારફતે અમે એક માંગ ઉઠાવી છે કે જલ્દી ને જલ્દી વહેલી તકે અમારું રુદ્રમાતા ડેમ એ નર્મદાના નીરથી જો ભરાય તો આ 6 ગામડાના ખેડૂતોને જીવાદોરી સમાન મનાતો ડેમ એમાં ખેડૂતોને સમૃદ્ધ બનાવવાની સરકાર શ્રી માંગ છે અમારી। તો વાત મૂકે છેલ્લા જે ઉનાળાના 3 મહિના આવે છે ને માણસોને બે તકલીફ પડે છે। એક તો શું છે કે અહીંયા જે પાતાળ કુવા છે એ પણ બની સુધી પાણી જાય છે, પાતાળ કુવાનું પાણી એ પણ તકલીફ પડે છે। પાણીના હકીકતમાં ભરેલો હોય તો કુવા રિચાર્જ થાય અને આજુબાજુ ગામડામાં પીવાનો પ્રશ્ન હલ થઈ જાય અને ખેતીમાં પણ માણસોને ઘણો ફાયદો થાય।